अंडरग्राउंड होने का टाइम आ चुका है। આવું કેમ અમે કહી રહ્યા છે? સૌથી પહેલા તો એ જણાવે કે સુરતમાંથી જે છે તે 40 જેટલા ઉમેદવારો જે છે તેને સંતાડી દેવામાં આવ્યા છે। સુરતની અંદરની આ પરિસ્થિતિ છે। ત્યારબાદ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં 30 ઉમેદવારોને સંતાડી દેવામાં આવ્યા છે। બીજી તરફ પોરબંદરમાં 35 ઉમેદવારોને સંતાડવામાં આવ્યા છે। આ તરફ મોરબીમાં 4 ઉમેદવારો છે કે જેઓને સંતાડ્યા છે। કોંગ્રેસે ક્યાં છે કોઈને ખ્યાલ નથી। વાપીમાં 30 જેટલા ઉમેદવારો છે કે જેને હાલમાં સંતાડી દેવામાં આવ્યા છે। જે રીતે આપણને સમાચાર મળ્યા કે રાજસ્થાન શિફ્ટ કરવામાં આવ્યા છે। નડિયાદમાં 25 જેટલા ઉમેદવારો છે કે જેઓને સંતાડવામાં આવ્યા છે। અમદાવાદમાં ઉમેદવારો સંપર્ક બહાર થઈ ચૂક્યા છે। વેજલપુરની અંદર તો એ પરિસ્થિતિ છે કે 2 ઉમેદવારો સંપર્ક વિહોણા છે, એકે ભાજપને સમર્થન આપી દીધું છે અને સુરેન્દ્રનગરમાં 40 ઉમેદવારોને સંતાડી દેવામાં આવ્યા છે। આમ અનેક ઉમેદવારો એવા છે કે જેને કોંગ્રેસ બચાવવાના પ્રયાસ કરી રહ્યું છે અને તેને અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવી રહ્યા છે। સુરત, રાજકોટ, પોરબંદર, મોરબી, વલસાડ, જે પણ શહેરનું નામ આપો તે તમામ શહેરની અંદર આ રીતની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। આ તરફ વધુ એક મહત્વના સમાચાર એ પણ મળી રહ્યા છે કે ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જોડાયા છે કોંગ્રેસમાં। ભાજપ દ્વારા પક્ષ વિરોધી કામ કરવા બદલ કરાયા હતા સસ્પેન્ડ। સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે કેસરીસિંહ। અમિત ચાવડાની ઉપસ્થિતિમાં કેસરીસિંહે કોંગ્રેસનો હાથ પકડ્યો છે। આજે અમે આનંદ સાથે કહીએ કે ખેડા જિલ્લાના એક મજબૂત યુવાન આગેવાન માતર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી કેસરીસિંહભાઈ કોંગ્રેસ પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો છે, ત્યારે અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને રાજસ્થાન લઈ જવામાં આવ્યા છે। ભાજપ દ્વારા ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવી તોડજોડની નીતિ અપનાવવામાં આવતી હોવાનો આરોપ છે। કોંગ્રેસે લગાવ્યો છે આરોપ, ત્યારે ડરેલી કોંગ્રેસ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જઈ રહી હોવાની વાત ભાજપ કહી રહ્યું છે। મનપામાં અમુક વોર્ડ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લે તો ભાજપ બિનહરીફ બેઠકો કરે તેવો ડર છે। કોંગ્રેસના અંદાજે 40થી વધુ ઉમેદવારોને રાજસ્થાન લઈ જવામાં આવ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અક્ષય પાસેથી મેળવીશું। અક્ષય, અહીંયા પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે જે રાજ્યના અન્ય જિલ્લાઓ કે વિસ્તારમાં જોવા મળી રહી છે। કોંગ્રેસ પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળોએ લઈ જઈ રહ્યું છે। જી હા, વાત કરવામાં સિદ્ધાર્થ, તો ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 16 સીટના કોંગ્રેસના ઉમેદવાર સહિત 11 જેટલા કોંગ્રેસના એને ગઈકાલે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો। તેને લઈને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં ડરનો માહોલ છે કે આગામી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં કોંગ્રેસના ઉમેદવારો છે તેને તોડજોડ કરી અને ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા બિનહરીફ જે છે એ સીટો કરવાની જે છે એ કામગીરી ચાલી રહી છે। તેને લઈને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ ખાસ કરીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે મહાનગરપાલિકાની બેઠકો બિનહરીફ કરવા માટે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવામાં આવે તેવી શક્યતાઓ છે। તેને લઈને કોંગ્રેસના જે આ ઉમેદવારો છે તેને રાજસ્થાનના કોઈ રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા હોવાની હાલ ચર્ચાઓ છે અને આગામી 1 કે 2 દિવસ બાદ ફોર્મ પરત ખેંચવાની તારીખ પૂર્ણ થાય ત્યારબાદ આ લોકોને સુરેન્દ્રનગર ખાતે પરત લાવવામાં આવશે અને ત્યારબાદ છે પ્રચારની કામગીરી કરવામાં આવશે। આભાર અક્ષય સમગ્ર માહિતી બદલ। તો 24 કલાકનો એ સમય જ્યાં સુધી તેઓ પણ રાજસ્થાનમાં રહેશે, જે રીતે વલસાડમાં જોયું હતું, રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે તેવી જ પરિસ્થિતિ સુરેન્દ્રનગરમાં પણ। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની રાજનીતિ પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન। ઉમેદવારોને ધમકાવીને ફોર્મ પરત ખેંચવા કહેવામાં આવી રહ્યું છે। પોલીસ કોંગ્રેસ ઉમેદવારોના ઘરે જાય છે અને ડરાવે છે। જબરજસ્તી યાદી માંગવામાં આવી રહી છે। તો કોંગ્રેસના રિસોર્ટ પોલિટિક્સ અંગે પ્રદેશ ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન। કોંગ્રેસે પહેલા ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું, હવે ઉમેદવારો સંતાડો અભિયાન ચલાવી રહ્યું છે। પરિણામોના દિવસે કોંગ્રેસનું મોં સંતાડો અભિયાન ચાલશે। એટલે કોંગ્રેસે એક તરફ ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું, હવે કોંગ્રેસ ઉમેદવાર સંતાડો અભિયાન ચલાવી રહ્યું છે। કદાચ રાજનીતિક ઇતિહાસમાં એવી કેવી નબળી પાર્ટી બની ગઈ છે કે એને ઉમેદવાર મળતા નથી ને ઉમેદવાર સંતાડવા પડે છે, હજુ ચૂંટણી બાકી છે। અને મને ચોક્કસ ખાતરી છે કે જ્યારે ચૂંટણી પતી જશે 28મે કાઉન્ટિંગના દિવસે કોંગ્રેસ મોં સંતાડો અભિયાન ચલાવશે।
તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાઈ ગયું છે. કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવાના મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર રાજદીપસિંહ જાડેજાએ ભાજપ પર દબાણ સર્જવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે ઉમેદવારો પર ફોર્મ પાછું ખેંચવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. આક્ષેપોને જવાબ આપતા શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જણાવ્યું કે ભાજપની કોઈ તોડજોડની નીતિ નથી અને કોંગ્રેસ પોતાના ઉમેદવારોને સાચવી શકતી નથી. બંને પક્ષના આક્ષેપ પ્રત્યે આક્ષેપથી રાજકીય માહોલ તંગ બન્યો છે. ત્યાં પ્રચાર કાર્ય આગળ ચાલી જ રહ્યું છે. શહેર કોંગ્રેસ કાર્યાલય પણ ખુલ્લું જ છે અને ત્યાંથી પણ સંગઠનનું કામ ચાલી રહ્યું છે, પ્રચાર કાર્ય પણ ચાલી રહ્યું છે. પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીનું ચીરહરણ કરવાના પ્રયત્નો થઈ રહ્યા હતા, એટલે અમે અમારા ઉમેદવારોને ખોટી રીતે માનસિક રીતે કોઈ હેરાન ન કરે એટલે સ્ટ્રેટેજીના ભાગરૂપે અમે આ કાર્યક્રમ કરેલો છે. કોંગ્રેસ પાર્ટીએ આવી કોઈ પણ વાત કરી હોય તે સદંતર સત્યથી વેગળી વાત છે. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ પાર્ટી અને પંચનિષ્ઠા સાથે ચાલતી પાર્ટી છે. અમારે આવી કોઈ જ પ્રકારની કાર્ય કરવાની ક્યારેય જરૂરત રહેતી નથી, કારણ કે અમારી પાસે કાર્યકર્તાઓનો એવો સમૂહ છે કે જે ભારતીય જનતા પાર્ટીની માટે નિષ્ઠાથી કામ કરે છે. મોરબી શહેર કોંગ્રેસમાં રાજકીય હલચલ તેજ બની છે. શહેર પ્રમુખ દ્વારા 4 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી છે. મહાનગરપાલિકા વોર્ડ નંબર 1, 10 અને 11ના ઉમેદવારો પર ફોર્મ પાછું ખેંચવા માટે સામાજિક દબાણ હોવાના સંકેતો મળ્યા. સૂત્રો મુજબ તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે, જેમાંથી એક ઉમેદવારને તેમના સગાના ઘરે રાખવામાં આવ્યા. આ સમગ્ર ઘટનાએ રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર જગાવી છે. ચૂંટણીઓના ફોર્મ બધાના ઓકે થઈ ગયા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી એન કેન પ્રકારે સત્તા હાંસિલ કરવા માટે કોંગ્રેસના ઉમેદવારોને સામાજિક, આર્થિક, માનસિક અને દાદાગીરીથી પ્રેશર કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમારા 4 મહાનગરપાલિકાના ઉમેદવારોને અમારે અજ્ઞાત સ્થળે મોકલવા પડ્યા છે, જેને છેલ્લા 2 દિવસથી આ ખૂબ ટોર્ચરિંગ કરવામાં આવી રહ્યું હતું. ભારતીય જનતા પાર્ટી આવી કોઈ વાત તો કરી નથી. અત્યારે કોંગ્રેસ પાયા વિહોણા આક્ષેપો કરે છે અને આવું કંઈ છે નહીં. કોંગ્રેસ કદાચ ડરી ગઈ એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો એક જુસ્સો છે અને અમારા બધા જ પદાધિકારીઓ છે એ બધા ખૂબ કામમાં લાગેલા છે અને આવો કોઈ આક્ષેપો થતા હોવાથી પાયા વિહોણા છે. તો વડોદરા વોર્ડ નંબર 10 બાદ હવે વોર્ડ 7ના ભાજપના મહિલા ઉમેદવારનો વિરોધ લોકોએ કર્યો છે. શ્વેતા ચૌહાણનો મતદારોએ ઉધડો લીધો. આ ઉમેદવાર અમારા વિસ્તાર માટે યોગ્ય નથીના નારા લગાવ્યા. અમારા વિસ્તારમાં પ્રશ્નોમાં કોઈ જવાબદારી નિભાવી નથી, ફક્ત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બની રહ્યા છે. કૃપા કરી અમારા વિસ્તારમાં મત માંગવા માટે આવવાનું ટાળવું. શ્વેતા ઉત્તેકરને બીજી વખત ટિકિટ મળતા મતદારો અકળાયા. લોકોએ ઘેરાવો કરી વિસ્તારની બહાર ખસેડી દીધા હતા. તો ભાજપનો જે વિરોધ છે તે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વોર્ડમાં જોવા મળી રહ્યો છે. વડોદરાની અંદર વિરોધ વધી રહ્યો છે. વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, શું છે સમગ્ર ઘટના? સિદ્ધાર્થ, જો વડોદરામાંથી આ પ્રકારના સમાચાર આવે એટલે નવા એટલા માટે લાગે કે વડોદરા શહેરને બીજેપીનું ગઢ માનવામાં આવે છે અને લગભગ પહેલી વખત આ પ્રકારનો અનુભવ જે છે તે બીજેપીના કાર્યકર્તાઓ અને ઉમેદવારોને થયો છે. કારણ કે એક બાદ એક આ તમામ વોર્ડની અંદર જે છે બીજેપીના જે ઉમેદવારો છે તેઓ મત માંગવા માટે જ્યારે જઈ રહ્યા છે ત્યારે તેમને નાગરિકો તરફથી જોઈએ એવો પ્રતિસાદ નથી મળતો અને નાગરિકો જે છે તેમને આવકાર આપવાના બદલે સ્થળ પરથી ખદેડી રહ્યા છે. થોડા દિવસ અગાઉ એટલે કે 2 દિવસ પહેલા જ વોર્ડ નંબર 10માં જે મહિલા કાઉન્સિલર છે એટલે ઉમેદવાર છે તેમનો વિરોધ થયો હતો. ત્યારબાદ હવે આજની વાત કરીએ તો આજે 3-4 એવી ઘટના ઘટી ગઈ કે જેના કારણે વડોદરાનું રાજકારણ ગરમાયું છે. અત્યારે આપણે જે દ્રશ્યો દર્શકોને બતાવી રહ્યા છે તે વોર્ડ નંબર 7ના દ્રશ્યો છે. શ્વેતા ચૌહાણ એટલે કે શ્વેતા ઉત્તેકર એને ભારતીય જનતા પાર્ટીએ બીજી વખત રિપીટ કર્યા છે. એના કારણે જે મતદારો છે તેઓ નારાજ થયા છે અને મતદારોનું કહેવું છે કે ગયા 5 વર્ષ તેઓ ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયામાં જોવા મળ્યા હતા, પરંતુ વિસ્તારમાં ક્યારે ફરક્યા નથી. એટલે ભારતીય જનતા પાર્ટીએ એ ખોટા ઉમેદવાર જે છે તેમને ટિકિટ આપી છે અને ખોટા વ્યક્તિની પસંદગી કરી છે. ચોક્કસથી દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે લોકો એ હદે અકળાયા છે કે વિસ્તારમાંથી જાણે ધક્કે ચડાવ્યા હોય એ રીતે ઉમેદવારને બહાર કાઢી રહ્યા છે અને વિસ્તારની બહાર ખદેડી રહ્યા છે. એટલે આ વખતના જે વડોદરાનું રાજકારણ જે છે તે ગરમાયું તો છે જ, પરંતુ જ્યારે નેતાઓ મત માંગવા અલગ અલગ વિસ્તારમાં જઈ રહ્યા છે તેમને ખૂબ જ ખરાબ અને કડવા અનુભવ જે છે તે મતદારો તરફથી થઈ રહ્યા છે. સિદ્ધાર્થ, આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ. તો ના ફક્ત વડોદરા કે કોઈ એક વોર્ડની અંદર અલગ અલગ રાજ્યના વિસ્તારો કે જ્યાં આગળ આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો વડોદરાના 2માં ચૂંટણી બહિષ્કારની વાત છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે 5 વર્ષ સુધી કોઈ જ નેતા દેખાયા નથી. અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા
કોઈ પગલાં ભરવામાં આવતા નથી. છાણી જકાતનાકા પાસેના એકતાનગરમાં લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. પ્રાથમિક સુવિધાની માંગ સાથે રાજકારણીઓનો વિરોધ કર્યો છે. પાણીનો પ્રશ્ન છેલ્લા 30-35 વર્ષથી વડોદરા કોર્પોરેશનમાં બીજેપીનું રાજ છે, પણ ના સોલ્વ થાય તો આ રાજ કેવી રીતે ચાલે? લોકો ત્રાહિમામ થઈ ગયા. લોકો કરે શું? લોકો પાસે ઓપ્શન જ નથી, કેમ કે એમને ખબર છે કે આના પછી કોઈ સાંભળનારું નથી. આ ઇલેક્શન છે તો કદાચ સાંભળશે, પણ એ પછી 5 વર્ષ ભૂલી જશે. એટલે છેલ્લે એમને આ જ રસ્તો પડે કે ભાઈ અમારે વોટ જ નથી આપવો. શું? કેમ કે અમારા વોટની કિંમત તો હોવી જોઈએ ને. વોટ આપે છે શાના માટે? કે સારું સ્વરાજ મળે, સારું રાજ મળે, સારા લોકો આવે, એમનું કામ થાય. તો વોટની જયારે કિંમત જ નથી થતી તો વોટ આપીને કરશે શું? એટલે જેને વોટ આપ્યા છે એમને પણ કામ કરેલા નથી, એટલે કોઈને મત આપવાનો નથી. એવો બહિષ્કાર કરવા માટે બધા ભેગા થયા છે. હા, દત્તક લીધું છે બધું, પણ કશું કોઈ કાર્યવાહી કરેલી નથી. અમારા લાઇટ, પાણી, ગટર અને વેરો આ તમામ મુદ્દાઓને લઈને અમે ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ. હમણાં કોર્પોરેશનના માણસો તો વેરાની એટલી છેલ્લી હદ પર આવી ગયા હતા કે એ લોકો અમને ધમકી આપતા હતા કે તમે પૈસા નહીં ભરો તો પોલીસ બોલાવીશું, અમે ઉઠાઈ જઈશું. આ તો પેલા સીઝરો ફાઇનાન્સનો ધંધો કરતા હોય ને એ રીતે આગળ કહેતા હતા કે અમે ઉઠાઈ જઈશું એમ. તો આ લોકો છેલ્લી હદ પર આવી ગયા એમ. તો હવે અમે ચૂંટણી બહિષ્કાર કરીએ. અમે અમારા 100 ખર્ચે અમે કરાવીશું. અમારે કોઈ કોર્પોરેશનમાં કોઈ કોર્પોરેટરની આશા છે નહીં. અહીં આગળ કોઈ પક્ષ પ્રચાર માટે આવે નહીં. અમે વિરોધ કરીશું. અમદાવાદમાં ડ્રગ્સના દૂષણ સામે ક્રાઇમ બ્રાન્ચે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. મહત્વના સમાચાર. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગોઠવાયેલા ટ્રેપમાં 41 લાખ રૂપિયાની કિંમતનું 412 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ઘટનામાં